નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ ચૌધરી। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગાંધીધામ નગરપાલિકાની મળેલી સામાન્ય સભા સત્તા પક્ષના વલણથી વિપક્ષો નારાજ। કંડલા રેલવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ટેન્કર ઝૂંપડામાં ઘૂસી જતા એકને થઈ ઈજા, મોટી દુર્ઘટના ટળી। તો ભુજના આશાપુરા મંદિર ખાતે પંચદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થઈ ઉજવણી। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। આજે ગાંધીધામ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિકાસ કામોને બહાલી અપાયા બાદ વિપક્ષે જ્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા સામાન્ય સભા સત્તા પક્ષે પૂરી કરી નાખી હતી। જોઈએ ભરત મહેશ્વરીનો રિપોર્ટ। ગાંધીધામ નગરપાલિકાની આજે મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં ડ્રેનેજ લાઇનો, બગીચાઓની સફાઈ, રસ્તા જેવા અનેક વિકાસ કામોના બહાલી આપવામાં આવી હતી। સાંભળીએ ચીફ ઓફિસર જીગર પટેલની વાત। ગાંધીધામ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા આજે મળી હતી। તેમાં નગરપાલિકા વિસ્તારના ઘણા વિકાસના કામો બાબતે ઠરાવ કરવામાં આવેલ છે અને મોટાભાગના કામો બહુમતીએ મંજૂર કરવામાં આવેલ છે। તો સર્વાનુમતે વિકાસ કામોને બહાલી અપાયા બાદ વિપક્ષે જ્યારે નગરપાલિકાના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત કરતા સભા પૂરી કરી દેવાનો આક્ષેપ વિપક્ષી નેતા સંજય ગાંધીએ કર્યો હતો। આજની સામાન્ય સભાની મિટિંગમાં આ લોકો ફરી એકવાર અમે લોકો જ્યારે ભ્રષ્ટાચાર ઉપર ગયા, ભ્રષ્ટાચાર પર બોલવા લાગ્યા, તો આ સત્તા પક્ષના બધા હોદ્દેદારો, પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ બધા પાસ કરીને ભાગી ગયા। એક વખત ફરી આ પ્રૂવ થઈ ગયું છે કે આ લોકો ભ્રષ્ટાચારમાં બધા લિપ્ત છે અને આ લોકોને ફક્ત કોન્ટ્રાક્ટ આપી દેવાનું કામ કર્યું છે, કોઈ કામગીરી કરવી નથી। ફક્ત કોન્ટ્રાક્ટ આપીને આ લોકો રૂપિયા પડાવે છે, ટકાવારી લે છે। એ પ્રૂવ થઈ ગયું છે, કારણ કે મેં એને ખુલ્લો ચેલેન્જ મૂક્યો છે કે તું મારી સાથે ડિબેટ કરવા હું તૈયાર છું। મને અડધો કલાક તમે મારી સામે બેસીને દેખાઓ તો હું આ રાજનીતિ મૂકી દઈશ। તમે અડધા કલાક મારી સાથે બેસીને દેખાઓ, હું તમને ભ્રષ્ટાચારમાં તમારે એકદમ તમને એક પબ્લિક સામે ઉખાડી ફેંકીશ અડધો કલાકમાં। મને અડધો કલાક એ આપે ડિબેટ માટે, હું ચેલેન્જ કરું છું કે એ અડધો કલાક પણ ટીકી ન શકે મારી સામે, 10 મિનિટમાં ખુરશી છોડીને ભાગી જાય, એ મને ખબર છે। તો સુંદરપુરી વિસ્તારના રહેવાસીઓ પાસેથી ઘર દીઠ વેરા સ્વરૂપે ₹90 ઉઘરાવી તેમાં પણ મોટા ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ સંજય ગાંધીએ કર્યો હતો। પેરેલલ નગરપાલિકા હલાવે છે સુંદરપુરીમાં, ₹90 એક ઘરથી આ લોકો ઉઘરાવે છે અને ટોટલ ત્યાં 7,500 મકાન છે। તો મહિનાના 15 લાખ રૂપિયા આ લોકોના કાઉન્સિલરો ઉગાડે છે અને નગરપાલિકાને રિસિપ્ટ આપે છે। તો નગરપાલિકાને રિસિપ્ટ આપે છે તો નગરપાલિકામાં પૈસા શું કામ નથી ગયા? એ પૈસા નગરપાલિકામાં 15 લાખ હિસાબે મહિના આવવું જોઈએ, પણ આ ક્યાં ગયા પૈસા? કોઈ ઇન્કવાયરી નથી, કુછ નથી। અને આ લોકો ચીફ ઓફિસર પણ આંખ મૂંદીને બેઠા છે। ગાંધીજીના 3 વાંદરા છે ને, પેલા આંખ બંધ કરીને, મુંહ બંધ કરીને ને કાન બંધ કરીને બેઠા છે બધા। તો આવી નગરપાલિકા હલાવે છે આ લોકો। તો આવતી ઇલેક્શનમાં આ લોકોને પબ્લિક બતાવી દેશે જો આ વિકાસની વાતો કરે છે ને। તો સુંદરપુરી વિસ્તારના રહેવાસીઓ પાસેથી વસૂલાત વેરા બાબતે જીગર પટેલે કહ્યું હતું કે સુંદરપુરી વિસ્તારમાં આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ આપવા માટે જરૂરી ઠરાવ કરી, નિયમ મુજબની પ્રોસિજર કરી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે। ઠેકેદાર દ્વારા ત્યાં એ વિસ્તારમાં ₹90 લાભાર્થી પાસેથી વસૂલ કરી અને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે અને તે કામગીરી થઈ રહી છે। જો તે કામગીરી યોગ્ય રીતે ના થતી હોય અને લોકોની અહીંયા રજૂઆત મળશે તો એ બાબતે જરૂરી પગલાં લેવામાં આવશે। તો સિટી બસ અને ડ્રેનેજ કામો બાબતે વિપક્ષી નેતા સંજય ગાંધીએ સત્તા પક્ષ સામે આક્ષેપો કર્યા હતા। 208 કરોડ આ ડ્રેનેજ માટે આપી દીધા છે, પાસ થઈ ગયા છે। લાસ્ટ આ 2 વર્ષથી છાપાઓમાં નાખે છે, ક્યાં ગયા 208 કરોડ? હમણાં સુધી તો નથી આવ્યા। પછી સિટી બસની વાત કરે, સિટી બસ આ લોકો લાસ્ટ 6 મહિનાથી છાપામાં આપે છે।
આ લોકોની સરકાર નગરપાલિકામાં, આ લોકોની સરકાર ઉપર વિધાનસભામાં, હવે તો સેન્ટરમાં પણ આ લોકોની સરકાર છે. તો ક્યાં આ લોકોને નડે છે? શું નડે છે? પરમિશન શાની નડે છે? એ કહે છે કે એસટીથી એનઓસી નથી આપી. એસટી આ લોકોની પોતાની છે, 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે. તો ક્યાં પરમિશન, ક્યાં અટકે છે? ફક્ત આ લુભાવની વાતો છે ઇલેક્શનની, આ છાપાઓમાં આપે છે, બીજું કાંઈ નથી. આ વખતે પબ્લિક આ લોકોને ઉખાડી ફેંકશે એ મને એકદમ વિશ્વાસ છે. આ આક્ષેપો બાબતે ચીફ ઓફિસર જીગર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષોએ કોઈ સ્પેસિફિક આક્ષેપો કર્યા નથી. વિરોધ પક્ષ દ્વારા એવી કંઈ સ્પેસિફિક કોઈ રજૂઆત કરવામાં આવેલ નથી. જે આક્ષેપો છે તે બાબતે કોઈ સ્પેસિફિક રજૂઆત નથી થયેલી એમને, અને તેમ છતાં પણ એવું કંઈ સ્પેસિફિક જો કોઈ રજૂઆત આવશે ભ્રષ્ટાચાર બાબતની તો તે બાબતે જરૂરી તપાસ કરવામાં આવશે. દર્શક મિત્રો, સત્તા પક્ષ અને વિપક્ષો ભલે એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે, પરંતુ તેમાં મરો પ્રજાનો થાય છે. ત્યારે પ્રજાની સુખાકારીના કાર્યોને ધ્યાનમાં લેવી જોઈએ. ભરત મહેશ્વરી સાથે ધર્મેશ આઈડી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ગઈકાલે કંડલા ગાંધીધામ હાઈવે પર વટાણા ભરેલી મોટી ગાડીમાંથી વટાણા રોડ પર વેરાઈ જતા એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે અવારનવાર બનતા આવા બનાવો સામે સાવધાની જરૂરી બની ગઈ છે. જોઈએ રિપોર્ટ. કંડલા અને ગાંધીધામ વચ્ચેના હાઈવે પર અવારનવાર માલ ભરેલી મોટી ગાડીઓ પલટી ખાઈ જવાના બનાવો બનતા હોય છે. તો સરખું પેકિંગ ન હોવાને કારણે ઘણી વખત ગાડીમાં ભરેલો સામાન પણ રસ્તા પર વેરાઈ જતો હોય છે, જેના કારણે માલનું નુકસાન થતું હોય છે. તો ટ્રાફિક પણ જામ થઈ જતો હોય છે. ગઈકાલે સાંજે કંડલામાંથી માલ ભરેલી જતી આ મોટી ગાડીમાંથી અંદર ભરેલા વટાણાના જથ્થાને બરોબર પેકિંગ કર્યું ન હોવાથી આ વટાણા રસ્તા પર વેરાઈ ગયા હતા. ગાંધીધામ કંડલા હાઈવે પર આવા બનાવો રોજના થઈ ગયા છે. ત્યારે જો માલ ભર્યા બાદ તેનું પેકિંગ પ્રોપર કરવામાં આવે તો આવા બનાવો ન બને. ઘણી વખત આવા બનાવો મોટો અકસ્માત પણ નોતરે છે, ત્યારે સાવધાની જરૂરી છે. પ્રતિક ઠક્કર સાથે ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 9990 06261. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે.
ભુજના આશાપુરા મંદિર ખાતે પંચદેવ સ્થાપના અનુસંધાને નીકળેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તો હવન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોઈએ રિપોર્ટ. ભુજ આશાપુરા માતાજીના મંદિરમાં પ્રાંગણમાં પ્રસ્થાપિત ગણપતિ, કાલભૈરવ, બટુક ભૈરવ, ક્ષેત્રપાળ અને ખેતરપાળ ભગવાનના નૂતન અને ભવ્ય મંદિરોમાં સુંદર સ્થાને પ્રસ્થાપિત કરવા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞનું આયોજન પૂરા ધામધૂમથી કરવામાં આવ્યું છે. જેમાં ત્રિદિવસીય હોમ હવન, સંગીતમય આરાધના, રાસ ગરબા, ભજન, જલયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે નીકળેલી ભવ્ય જલયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જોઈએ એક ઝલક. આ પ્રસંગે મંદિરના પૂજારી જનાર્દનભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે અમારા જે શોભાયાત્રા ખાસ નીકળીએ શું હતો આનો શું પ્રસંગ ભુજના આશાપુરા મંદિર ખાતે 3 દિવસ ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ રહેશે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया क्यों निर्दयता अपना
जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। સંત સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator, Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે 10 ટાયરવાળું મહાકાય ટેન્કર કંડલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જતા એક ઝૂંપડું તૂટી ગયું હતું તો એક નાનકડું બાળક ઈજાગ્રસ્ત બન્યું હતું. જોઈએ રિપોર્ટ.
કંડલાના રેલવે ઝૂંપડામાં મંગળવારે બેકાબુ બનેલું ટેન્કર એક ઝૂંપડામાં ઘૂસી જતા એક યુવાન અને બાળકને ઈજાઓ થવા પામી હતી. કંડલાના રેલવે ઝૂંપડા ખાતે બપોરે 2:30 વાગ્યાના સમયે ટેન્કર નંબર GJ-12V-8007ના ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતા ટેન્કર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગયું હતું અને ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. સાંભળીએ લોકોની વાત. यहाँ से ये ट्रक आया, डायरेक्ट आया, ये थोड़ा क्या नशे में हुआ था ड्राइवर, क्या हुआ क्या मालूम नहीं, डायरेक्ट आया सीधा घुसा दिया. एक छोरा आगे से निकल रहा था, वो निकला तो उसके वो भागने की कोशिश, अंदर का गया, जाने वाला था सीधा, लेकिन वो अंदर गया तो उसके नीचे आ गया. टायर के नीचे नहीं आया, बीच में आया तो उसको चोट लगी रीढ़ में, इधर लगी, हाथ में लगा, इसके फ्रैक्चर हुआ है. कौन से हॉस्पिटल पे? अभी हॉस्पिटल पे लेके गए, नाथानी लेके गए. अभी लगा तो नहीं है, पूरा दीवार गया, दुकान का सब दीवार गया, ये दरवाजा ये सब टूट गया, वो झुपड़ा तो पूरा चला गया. नुकसान हुआ, लगा किसी को नहीं है ना? नहीं लगा नहीं है, पूरा झुपड़ा में घुस गया बाजू में. શું નામ તમારું? અબ્દુલ આદમ પઠાણ. આજે અહીંયા શું ઘટના બની? અહીંયા બધા સૂતા હતા ને નશામાં ટેન્કર આવ્યો ને મકાન બધા ઉડાવી ગયો ને બે છોરા આવી ગયા અંદર, એમાં એક જણાને લાગ્યું છે. એને ક્યાં લઈ ગયા છે? એ હોસ્પિટલ લઈ ગયા છે, ગાંધીધામ હોસ્પિટલ. કેટલા વાગે બની હતી ઘટના? એ 2:30 કલાક થઈ, 2 વાગે ઘટના સ્થળે પહોંચી હતી. આ ટેન્કર ખરેખર હાઈવે પરથી આવવું જોઈએ, તેના બદલે રવિવારે જ્યાં બજાર ભરાય છે ત્યાંથી આવ્યું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ આવી ઘટના મોટો અકસ્માત સર્જી શકે છે. પ્રતિક ઠક્કર સાથે ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ. ગાંધીધામના ગણેશનગર FCIના ગોડાઉનના પાછળના ભાગમાં આવેલા 52ની ઝાડીમાંથી એક પરપ્રાંતીય યુવાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હત્યા કે આત્મહત્યા જેવા સવાલો ઊભા થયા છે. જોઈએ રિપોર્ટ. ગાંધીધામ શહેરમાં હાલ આત્મહત્યા અને હત્યાના બનાવો વધી ગયા છે. ત્યારે ગણેશનગરની FCIના ગોડાઉનની પાછળના ભાગમાં આવેલી 52ની ઝાડીમાંથી ગઈકાલે સાંજે એક પરપ્રાંતીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય છે. સાંભળીએ B ડિવિઝનના PSOની વાત. ચંદુભાઈ પરમાર. હા, લાશની એટલે એની જાણ કરતા પ્રકાશભાઈ કાનજી માતંગે જાણ કરતા અમોટ દાખલ કરી આગળની તપાસ ASI જેઠાભાઈ બારોટ સાહેબનાઓને સોંપવામાં આવેલ છે. ગણેશનગરના મકાન નંબર 216માં રહેતા નારણભાઈ ગરવાએ આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનાર મૂળ આંધ્રપ્રદેશનો ગુનિત સુમલદન ગુનિત ખેડારી હોવાનું જાણવા મળ્યું છે. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ. તો આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે, આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી હેતલને રજા આપશો. નમસ્કાર.